બાળકો, ગુજરાતીમાં આપણે તમામ કોર્સ પૂરો થઈ ગયેલો છે. આજથી તમારી પરીક્ષા શરૂ થઈ છે. ગુજરાતીમાં આપણે 1 થી 6 પાઠ લીધા છે. તેનું આપણે આજે રિવિઝન કરીશું. બધા જ પ્રશ્ન જવાબ છે તેનું રિવિઝન કરાવું છું. જેને પ્રશ્ન જવાબ બાકી હોય અથવા તો ન સમજાતા હોય એ મારી સાથે પ્રશ્ન જવાબ લખશે. આપણે સૌથી પહેલાં 1-2 વાક્યમાં જે પ્રશ્ન જવાબ આપેલા છે તેનું રિવિઝન શરૂ કરીએ છીએ. તો પાઠ 1 નાવડી ચાલી, એના પ્રશ્ન જવાબમાં પહેલું, કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા? કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા? માં જવાબ આવશે કીડી અને ભમરા સાથે દેડકો, પીલું અને ઉંદર ફરવા નીકળ્યા હતા. એના પછી પાણીમાં કોણ કૂદી પડ્યું? પાણીમાં કોણ કૂદી પડ્યું? એમાં આવશે દેડકો પાણીમાં કૂદી પડ્યો. દેડકો પાણીમાં કૂદી પડ્યો. એના પછી તરતા કોને કોને આવડતું ન હતું? એમાં આવશે કીડી, ઉંદર, પીલું અને ભમરાને તરતા આવડતું ન હતું. કીડી, ઉંદર, પીલું અને ભમરાને તરતા આવડતું ન હતું. એના પછી પીલું ઝડપથી શું લઈ આવ્યું? એમાં આવશે પીલું ઝડપથી એક પાંદડું લઈ આવ્યું. પીલું ઝડપથી એક પાંદડું લઈ આવ્યું. એના પછી નાવડી બનાવવા ભમરો શું લઈ આવ્યો? નાવડી બનાવવા ભમરો શું લઈ આવ્યો? માં આવશે નાવડી બનાવવા ભમરો એક લાંબી દોરી લઈ આવ્યો. નાવડી બનાવવા ભમરો એક લાંબી દોરી લઈ આવ્યો. તો આ હતા આપણા પાઠ 1ના 1-2 વાક્યમાં પ્રશ્ન જવાબ. બધાને સમજાઈ ગયા હશે, આવડી ગયા હશે. એના પછી છે પાઠ 2 ઠંડી, એટલે કે કાવ્ય 2 ઠંડી, એના પ્રશ્ન જવાબ. એમાં પ્રશ્ન 2 છે. એમાં પહેલો છે ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? તેમાં આવશે ફ્રીજમાં ઠંડી ટમેટાને લાગે છે. ફ્રીજમાં ઠંડી ટમેટાને લાગે છે. એના પછી બીજું, ટમેટું બંડી પહેરાવવા કોને કહે છે? ટમેટું બંડી પહેરાવવા કોને કહે છે? એમાં આવશે ટમેટું બંડી પહેરાવવા દૂધી માસીને કહે છે. ટમેટું બંડી પહેરાવવા દૂધી માસીને કહે છે. એના પછી ટમેટું દૂધી માસીને શું પહેરાવવા કહે છે? તેમાં આવશે ટમેટું દૂધી માસીને બંડી પહેરાવવા કહે છે. ટમેટું દૂધી માસીને બંડી પહેરાવવા કહે છે. એના પછી બરફના ગામ ક્યાં હતા? બરફના ગામ ક્યાં હતા?
તેમાં આવશે બરફના ગામ ફ્રીજમાં હતા. બરફના ગામ ફ્રીજમાં હતા. એના પછી 5મું, ટમેટાને ડાળ પર શા માટે ગમે છે? ટમેટાને ડાળ પર શા માટે ગમે છે? એમાં આવશે ડાળ પર તેને અડકો દડકો રમવા મળતું હતું. સવારનો આપતો તડકો મળતો હતો માટે ગમે છે. ડાળ પર તેને અડકો દડકો રમવા મળતું હતું. સવારનો આપતો તડકો મળતો હતો માટે ગમે છે. ના પછી ફ્રીજનો દરવાજો શા માટે ખુલ્યો? એમાં આવશે ફ્રીજનો દરવાજો ઘારી લેવા માટે ખુલ્યો. ના પછી મૂળાભાઈએ કોને ટપલી મારી? એમાં આવશે મૂળાભાઈએ ટમેટાને ટપલી મારી. ના પછી ટમેટું ખુશ કેમ થયું? એમાં આવશે સૂરજને જોઈને ટમેટું ખુશ થઈ ગયું. સૂરજને જોઈને ટમેટું ખુશ થઈ ગયું. એના પછી પાઠ 3 સાચી હજના પ્રશ્ન જવાબ. એમાં પણ પ્રશ્ન 2નો પહેલો, શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા ક્યારે થઈ આવતી? શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા ક્યારે થઈ આવતી? એમાં આવશે જ્યારે લોકો હજ પર જતા ત્યારે શેખ અબ્દુલ્લાની હજ કરવાની ઈચ્છા થઈ આવતી. જ્યારે લોકો હજ પર જતા ત્યારે શેખ અબ્દુલ્લાની હજ કરવાની ઈચ્છા થઈ આવતી. એના પછી બીજું, શેખ અબ્દુલ્લા હજ કરવા શા માટે ન જઈ શક્યા? શેખ અબ્દુલ્લા હજ કરવા શા માટે ન જઈ શક્યા? માં આવશે શેખ અબ્દુલ્લા ગરીબીના કારણે હજ કરવા ન જઈ શક્યા. શેખ અબ્દુલ્લા હજ કરવા ગરીબીના કારણે ન જઈ શક્યા. એના પછી ખુદાએ કોની હજ સ્વીકારી હતી? એમાં આવશે ખુદાએ દમાસ્કમાં રહેતા અલી હુસેન મોચીની હજ સ્વીકારી. ખુદાએ દમાસ્કમાં રહેતા અલી હુસેન મોચીની હજ સ્વીકારી. એના પછી શેખ અબ્દુલ્લાએ રાત્રે સાંભળેલી ફરિશ્તાની વાત કોને કહી સંભળાવી? શેખ અબ્દુલ્લાએ રાત્રે સાંભળેલી ફરિશ્તાની વાત કોને કહી સંભળાવી? એમાં આવશે શેખ અબ્દુલ્લાએ રાત્રે સાંભળેલી ફરિશ્તાઓની વાત અલી હુસેન મોચીને કહી સંભળાવી. શેખ અબ્દુલ્લાએ રાત્રે સાંભળેલી ફરિશ્તાઓની વાત અલી હુસેન મોચીને કહી સંભળાવી. એના પછી અલી હુસેનના પાડોશમાં બાળકો શા માટે રોકકળ કરતા હતા? અલી હુસેનના પાડોશમાં
બાળકો શા માટે રોકકળ કરતા હતા? એમાં આવશે કારણ કે કેટલાય દિવસથી બાળકોને ખાવાનું ન મળ્યું હતું. કારણ કે કેટલાય દિવસથી બાળકોને ખાવાનું મળ્યું ન હતું. એના પછી 6. ખુદાના દરબારમાં અલી હુસેનની હજ કેમ મંજૂર થઈ? ખુદાના દરબારમાં અલી હુસેનની હજ કેમ મંજૂર થઈ? એમાં આવશે અલી હુસેને હજ માટે ભેગા કરેલા પૈસા પાડોશીના દુઃખી બાળકોને મદદ કરવા માટે આપી દીધા. તેથી અલી હુસેનની હજ મંજૂર થઈ. અલી હુસેનને હજ માટે ભેગા કરેલા પૈસા પાડોશીના દુઃખી બાળકોને મદદ કરવા માટે આપી દીધા. તેથી અલી હુસેનની હજ મંજૂર થઈ. એના પછી 7. અલી હુસેને હજ કરવા માટે ભેગા કરેલા પૈસાનું શું કર્યું? અલી હુસેને હજ કરવા માટે ભેગા કરેલા પૈસાનું શું કર્યું? એમાં આવશે અલી હુસેને હજ માટે ભેગા કરેલા પૈસા પાડોશીના દુઃખી બાળકોને મદદ કરવા માટે આપી દીધા. અલી હુસેને હજ માટે ભેગા કરેલા પૈસા પાડોશીના દુઃખી બાળકોને મદદ કરવા માટે આપી દીધા. આ હતા પાઠ 3ના પ્રશ્ન જવાબ. એના પછી આપણે જોશું પાઠ 4 લાખો વણઝારોના પ્રશ્ન જવાબ. એમાં પહેલો પ્રશ્ન, લાખાને ભીડ પડી ત્યારે તે કોની પાસે ગયો? લાખાને ભીડ પડી ત્યારે તે કોની પાસે ગયો? એમાં આવશે લાખાને ભીડ પડી ત્યારે તે એક વાણિયા પાસે ગયો. લાખાને ભીડ પડી ત્યારે તે એક વાણિયા પાસે ગયો. એના પછી બીજું, લાખો વાણિયા પાસે શા માટે ગયો? લાખો વાણિયા પાસે શા માટે ગયો? એમાં આવશે એકવાર અચાનક ભીડ પડવાથી લાખો વાણિયા પાસે પૈસા લેવા ગયો હતો. એકવાર અચાનક ભીડ પડવાથી લાખો વાણિયા પાસે પૈસા લેવા ગયો હતો. એના પછી લાખાએ ડાઘિયાને વાણિયાને ત્યાં શા માટે મૂક્યો? લાખાએ ડાઘિયાને વાણિયાને ત્યાં શા માટે મૂક્યો? એમાં આવશે લાખાએ વાણિયા પાસેથી પૈસા લીધા. લાખાએ વાણિયા પાસેથી પૈસા લીધા અને સાનમાં મૂક્યા વિના પૈસા ન લેવાય. તેથી ડાઘિયાને વાણિયા પાસે મૂક્યો. તેથી ડાઘિયાને વાણિયા પાસે મૂક્યો.
એના પછી ચોથું, ડાઘિયાએ વાણિયાને પોતાની સાથે લેવા શું કર્યું? ડાઘિયાએ વાણિયાને પોતાની સાથે લેવા શું કર્યું? માં આવશે, વાણિયાનું ધોતિયું મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું. વાણિયાનું ધોતિયું મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું. એના પછી, શેઠે ડાઘિયાની કોટે શું બાંધ્યું? શેઠે ડાઘિયાની કોટે શું બાંધ્યું? માં આવશે, શેઠે ડાઘિયાની કોટે એક ચિઠ્ઠી બાંધી. તમે આટલો જવાબ લખો તો પણ સાચો અને પૂરેપૂરો લખો તો પણ ચાલશે. શેઠે ડાઘિયાની કોટે એક ચિઠ્ઠી બાંધી હતી. તેમાં લખ્યું હતું, લાખાએ પૈસા ધીર્યા છે, તેનાથી અનેક ગણું ડાઘિયાએ બચાવી આપ્યું હતું. તેનાથી અનેક ગણું ડાઘિયાએ બચાવી આપ્યું હતું. આ વાત લખી હતી. આ વાત લખી હતી. એના પછી છઠ્ઠું, ડાઘિયો ઘડી પર કેમ થંભી ગયો? ડાઘિયો ઘડી પર કેમ થંભી ગયો? એમાં આવશે, ડાઘિયાને આવતો જોઈ લાખાએ આંખ બતાવી. ડાઘિયાને આવતો જોઈ લાખાએ આંખ બતાવી. ફીટકાર આપ્યો, તેથી ડાઘિયો ઘડીભર થંભી ગયો. તેથી ડાઘિયો ઘડીભર થંભી ગયો. એના પછી આગળ, પોતાનો વિશ્વાસુ કૂતરો જ્યાં માથું પછાડીને મરી ગયો હતો ત્યાં લાખાએ શું બંધાવ્યું? એમાં આવશે, પોતાનો વિશ્વાસુ કૂતરો માથું પછાડીને મરી ગયો હતો ત્યાં લાખાએ એક સરોવર બંધાવ્યું. ત્યાં લાખાએ એક સરોવર બંધાવ્યું. અને પછી 8, ડાઘાસર ક્યાં આવેલું છે? એમાં આવશે, ડાઘાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે. ડાઘાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે. આ હતા પાઠ 4ના પ્રશ્ન જવાબ. હવે છે પાઠ 5 ઉખાણા. માં પહેલું, સવારે આવીને સાંજે કોણ સંતાઈ જાય છે? એમાં આવશે, સૂરજ સવારે આવીને સાંજે સંતાઈ જાય છે. એના પછી, કવિએ કોબીજની સી ઓળખાણ આપી છે? કવિએ કોબીજની સી ઓળખાણ આપી છે? માં આવશે, કવિના કહેવા મુજબ પાનની અંદર પાન હોય છે. કવિના કહેવા મુજબ પાનની અંદર પાન હોય છે. એના પછી, હોઠ કેવા સગા ભાઈ છે? એમાં આવશે, આપણે અડડ કરીએ તો એકબીજાને અડતા નથી અને અડીસમાં કહીએ તો તરત એકબીજાને અડે છે. તરત એકબીજાને અડે છે. એના પછી, મોં ન હોવા છતાં કોણ અવાજ કરે છે? એમાં આવશે, મોં ન હોવા છતાં ચપટી અવાજ કરે છે. એના પછી, જટા હોવા છતાં જોગી
કોણ નથી? માવશે નાળિયેરને જટા હોવા છતાં તે જોગી નથી. ના પછી જ્ઞાનની બારીઓ કોણ ખોલે છે? માવશે કોમ્પ્યુટર જ્ઞાનની બારીઓ ખોલે છે. એના પછી ચપટીની શી વિશેષતા છે? માવશે ચપટી જન્મતાની સાથે જ મૃત્યુ પામે છે. એના પછી જે ખવાય છે પણ ખૂટતો નથી એ શું છે? માવશે જે ખવાય છે પણ ખૂટતો નથી તે હિંચકો છે. જે ખવાય છે પણ ખૂટતો નથી તે હિંચકો છે. આતા પાઠ 5 ઉખાણા. હવે છે 6 રાતા ફૂલ. એના 5 પ્રશ્ન જવાબ છે. કાવ્ય 6ના ઝુમકડું કયા રંગનું છે? માવશે ઝુમકડું રાતા રંગનું છે. ઝુમકડું રાતા રંગનું છે. એના પછી આંખ કોની રાતી છે? માવશે આંખ પારેવડાની રાતી છે. આંખ પારેવડાની રાતી છે. એના પછી મરગલડાની માંજર હોય તો મોરને શું હોય? માવશે મરગલડાને માંજર હોય તો મોરને કલગી હોય. તો મોરને કલગી હોય. એના પછી ચાંદરડે શું રેલાય છે? માવશે ચાંદરડે રાતા તેજ રેલાય છે. ચાંદરડે રાતા તેજ રેલાય છે. એના પછી ચંદ્ર અને સૂરજમાં શો ફેર છે? માવશે ચંદ્ર રાત્રે પ્રકાશ આપે છે. સૂરજ દિવસે પ્રકાશ આપે છે. ચંદ્ર રાત્રે પ્રકાશ આપે છે. સૂરજ દિવસે પ્રકાશ આપે છે. આતા તમારા પાઠ 1 થી 6ના પ્રશ્ન જવાબ, જેના આધારે તમે વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા, સમાનાર્થી, વિરોધી પાકા કરી શકો છો. તો આજે આપણે પાઠ 1 થી 6નું રિવિઝન કર્યું. આની પહેલાં આપણે વાર્તા, નિબંધ અને પત્રનું પણ રિવિઝન કરેલું છે. બધાએ સરસ તૈયારી કરી વ્યવસ્થિત અને સારા અક્ષરે બોલપેનથી પેપર ભરવાનું છે. બધાએ ઉપર પોતાનું નામ લખવાનું છે અને વ્યવસ્થિત સારા અક્ષરે પ્રશ્ન 2 વાર વાંચીને પછી જવાબ લખવાનો છે. કોઈએ ઉતાવળ કરવાની છે નહીં. બધાએ સારા અક્ષરે પ્રશ્ન વાંચીને, સૂચના વાંચીને, પેપર ભરીને ફરી રીચેક કરવાનું છે અને પછી સ્કૂલે આવવાનું છે. એટલે તમારી ક્યાંય પણ ભૂલ ન રહે, બધાને સરસ માર્ક્સ આવે એટલા માટે. ઓકે, બાય બાય.